ડોક્ટરો ક્યારે કયો બાટલો ચડાવવો એ નક્કી કઈ રીતે કરે છે? ચાલો આજે આ આઈવી ફ્લુઇડ્સની જે આખી જટિલ દુનિયા છે ને એને એક નિષ્ણાતની નજરથી એકદમ સરળ ભાષામાં સમજીએ. પણને મોટાભાગે એવું જ લાગે છે કે આઈવી ફ્લુઇડ એટલે બસ શરીરમાં પાણીની કમી પૂરી કરવા માટે. પણ ના, એવું બિલકુલ નથી. એના 3 બહુ જ મહત્વના કામ છે જે કોઈપણ દર્દીની સારવારમાં બહુ મોટો ભાગ ભજવે છે. તો પહેલું છે મેન્ટેનન્સ, એટલે કે જ્યારે કોઈ દર્દી મોઢેથી પાણી કે બીજું કંઈ પી શકે એમ ન હોય તો શરીરની રોજની જરૂરિયાત પૂરી કરવા માટે. બીજું છે રિપ્લેસમેન્ટ. માની લો કે કોઈને બહુ ઝાડા ઉલટી થઈ હોય અથવા તો લોહી વહી ગયું હોય તો શરીરમાં જે પ્રવાહી ઘટી ગયું છે એને પાછું ભરવા માટે. અને ત્રીજું, જે સૌથી ગંભીર છે, એ છે રિસસિટેશન. આ ત્યારે વપરાય જ્યારે દર્દીની હાલત એકદમ ક્રિટિકલ હોય અને જીવ બચાવવા માટે ફટાફટ શરીરમાં પ્રવાહી પહોંચાડવું પડે. હવે માર્કેટમાં જાતના આઈવી ફ્લુઇડ્સ મળે છે. એટલા બધા કે નામ સાંભળીને જ માથું ફરી જાય. પણ ગભરાવાની જરૂર નથી. ચલો આપણે એને એકદમ સહેલું બનાવી દઈએ અને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચીને સમજીએ. સૌથી પહેલો અને સૌથી કોમન પ્રકાર છે ક્રિસ્ટલોઇડ્સ. સાવ સાદી ભાષામાં કહું તો આ બીજું કંઈ નહીં પણ મીઠા કે ખાંડવાળું પાણી છે. આપણે હોસ્પિટલમાં જે નોર્મલ સલાઇન, જેને ટૂંકમાં NS કહેવાય, કે પછી રિંગર લેક્ટેટ એટલે કે RL ની બોટલો જોઈએ છીએ ને, એ બધી આ જ કેટેગરીમાં આવે. ઓકે, તો બીજો પ્રકાર છે કોલોઇડ્સ. હવે આમાં શું હોય? આમાં મોટા અણુઓ હોય છે જે લોહીની નસોમાં લાંબા સમય સુધી ટકી રહે છે, બહાર નથી નીકળી જતા. એટલે જ જ્યારે કોઈ દર્દીનું બ્લડ પ્રેશર એકદમ ઘટી ગયું હોય ને અને એને ફટાફટ વધારવું હોય ને ત્યારે આ કોલોઇડ્સ બહુ કામમાં આવે છે. અને ત્રીજી કેટેગરી છે બ્લડ પ્રોડક્ટ્સ. આ તો નામ પરથી જ ખબર પડી જાય. આમાં આપણા લોહીના જ અલગ ઘટકો હોય છે, જેમ કે લાલ રક્તકણો એટલે કે RBC, પ્લેટલેટ્સ, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા. આ બધું દર્દીને જેની જરૂર હોય એ પ્રમાણે ચડાવવામાં આવે છે. તો હવે સવાલ એ થાય કે આટલા બધા ઓપ્શન્સમાંથી ડોક્ટર કેવી રીતે નક્કી કરે કે કયો ફ્લુઇડ આપવો? આ કોઈ અંદાજ પર નથી થતું. આ પસંદગી પાછળ 2 પાક્કા વૈજ્ઞાનિક નિયમો કામ કરે છે. જુઓ, કોઈ પણ ફ્લુઇડ પસંદ કરતી વખતે 2 મુખ્ય વસ્તુઓ જોવામાં આવે છે. પહેલી છે ઓસ્મોલેરિટી. સાદી ભાષામાં કહીએ તો પ્રવાહી કેટલું ઘટ કે પાતળું છે એ. અને બીજી વસ્તુ છે ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન, એટલે કે એ પ્રવાહીમાં સોડિયમ, ક્લોરાઇડ જેવા જરૂરી તત્વનું પ્રમાણ કેટલું છે. બસ આ 2 વસ્તુ દર્દીના લોહી સાથે મેચ થવી જોઈએ. આનો સીધો અને સિમ્પલ મતલબ એ છે કે સૌથી બેસ્ટ આઈવી ફ્લુઇડ એ જ કહેવાય જે આપણા પોતાના લોહીના પ્લાઝમા સાથે સૌથી વધુ મળતું આવતું હોય. બસ આ જ ગોલ્ડન રૂલ છે. પ્લાઝમાને જ આદર્શ માનીને બધી ગણતરી થાય છે. ચાલો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. 2 સૌથી વધુ વપરાતા ફ્લુઇડ્સ, નોર્મલ સલાઇન અને રિંગર લેક્ટેટ. આ બંનેનો મુકાબલો કરીશું અને સમજીશું કે કયું બેટર છે અને ક્યારે કોને વાપરવું જોઈએ. અહીંયા ટેબલ પર એક નજર નાખો. બંનેનો ઉપયોગ સાવ અલગ છે. જેમ કે જો કોઈને બહુ ઉલટી થતી હોય તો નોર્મલ સલાઇન વધુ સારું છે, કારણ કે શરીરમાંથી ઘટી ગયેલા ક્લોરાઇડને પાછું ભરે છે. પણ જો ઝાડા થયા હોય કે સેપ્સિસ જેવી ગંભીર હાલત હોય તો રિંગર લેક્ટેટ વધુ સારો અને વધુ બેલેન્સ્ડ ઓપ્શન છે. હવે આ નોર્મલ સલાઇન સાથે એક મોટી તકલીફ છે. એનું નામ નોર્મલ છે, પણ હકીકતમાં એ શરીર માટે બિલકુલ નોર્મલ નથી. કેમ? કારણ કે આમાં ક્લોરાઇડનું પ્રમાણ આપણા લોહી કરતાં ઘણું વધારે હોય છે. અને જો એ વધુ પ્રમાણમાં આપવામાં આવે ને તો શરીરમાં એસિડિટી વધારી શકે છે, જેને ડોક્ટરી ભાષામાં હાઇપરક્લોરેમિક એસિડોસિસ કહેવાય છે. અને હા, જેમની કિડનીની તકલીફ હોય ને એમના માટે તો આ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ રિંગર લેક્ટેટની. એના વિશે 2 મોટી ગેરસમજ ફેલાયેલી છે. પહેલી ગેરસમજ, એમાં લેક્ટેટ હોવાથી એ શરીરમાં લેક્ટિક એસિડોસિસ કરે છે. હકીકત એ છે કે આ લેક્ટેટ એસિડ નથી, પણ લીવરમાં જઈને બફર બને છે, જે ઉલટાનું એસિડિટીને ઓછી કરે છે. બીજી ગેરસમજ, જેનું પોટેશિયમ વધુ હોય એને રિંગર લેક્ટેટ ના અપાય. પણ સાચી વાત તો એ છે કે એમાં પોટેશિયમ એટલું ઓછું હોય છે કે એ લોહીમાં રહેલા વધારે પોટેશિયમને પણ ડાઇલ્યુટ કરી નાખે છે, એટલે કે ઘટાડે છે, વધારતું નથી. તો શું કોઈ એવું પરફેક્ટ આઈવી ફ્લુઇડ છે ખરું જે એકદમ આદર્શ હોય? જવાબ છે હા, છે. પણ વાસ્તવિકતા થોડી અલગ છે. અમુક કારણોસર એનો બહોળો ઉપયોગ નથી થતો.
ચાલો જોઈએ કે આ પરફેક્ટ ફ્લુઇડ કયું છે અને એની સાથે શું સમસ્યા છે. અહીંયા જુઓ, પ્લાઝમા લાઇટ જેવા જે બેલેન્સ્ડ સોલ્ટ સોલ્યુશન્સ આવે છે એ આપણા પ્લાઝમાની એકદમ કાર્બન કોપી જેવા છે. સોડિયમ જુઓ લગભગ 140, ક્લોરાઇડ લગભગ 98, પોટેશિયમ પણ લગભગ 4-5. મતલબ કે શરીર માટે આનાથી સારો કોઈ વિકલ્પ જ નથી. પણ આટલું પરફેક્ટ હોવા છતાંય એ કેમ નથી વપરાતું? કારણ છે પૈસા. આ બેલેન્સ્ડ સોલ્યુશન્સની એક બોટલની કિંમત લગભગ 400 રૂપિયા જેટલી હોય છે, જ્યારે એની સામે નોર્મલ સલાઇન કે રિંગર લેક્ટેટ એકદમ સસ્તામાં મળી જાય છે. બસ આ જ મોટું કારણ છે કે આટલા સારા હોવા છતાં પણ એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ જાણ્યું હવે એને પ્રેક્ટિકલી લાગુ કરીને જોઈએ. આપણે અમુક કોમન મેડિકલ કેસ લઈશું અને એમાં કયો ફ્લુઇડ વાપરવો એ નક્કી કરીશું. તૈયાર? માની લો કે કોઈને બહુ જ વધારે પડતી ઉલટીઓ થઈ રહી છે. તો શું થાય? પેટમાં જે એસિડ હોય એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ બધો બહાર નીકળી જાય. એમાં ક્લોરાઇડ હોય એટલે શરીરમાં ક્લોરાઇડની કમી થઈ જાય. તો હવે શું કરીશું? સિમ્પલ, આપણે એવો ફ્લુઇડ આપીશું જેમાં ક્લોરાઇડ વધારે હોય અને એ છે નોર્મલ સલાઇન. એટલે આ કેસમાં નોર્મલ સલાઇન બેસ્ટ છે. હવે આનાથી ઊંધું વિચારીએ. કોઈને ઝાડા થયા હોય અથવા તો સેપ્સિસ જેવી ગંભીર બીમારી હોય તો આવા કેસમાં શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ અલગ રીતે બગડે છે. એટલે અહીંયા આપણને એક બેલેન્સ્ડ ફ્લુઇડ જોઈએ જે પ્લાઝમા જેવું હોય. તો કયો વાપરીશું? બરાબર, રિંગર લેક્ટેટ. કોઈ મોટો અકસ્માત થયો હોય અને બહુ બધું લોહી વહી ગયું હોય તો સૌથી પહેલી જરૂરિયાત તો લોહી ચડાવવાની જ છે. પણ જો લોહી તરત ન મળે તો ક્રિસ્ટલોઇડ્સ આપવામાં આવે છે. પણ અહીંયા એક બહુ જ મહત્વનો નિયમ યાદ રાખવાનો છે. 3:1 નો નિયમ. એટલે કે જો 1 લીટર લોહી વહી ગયું હોય તો એની સામે 3 લીટર ક્રિસ્ટલોઇડ આપવું પડે. કેમ? કારણ કે ક્રિસ્ટલોઇડનો મોટાભાગનો હિસ્સો લોહીની નસોમાંથી બહાર નીકળી જાય છે. હવે એક ખાસ કેસ લઈએ, માથામાં ગંભીર ઈજાનો. આવા કેસમાં સૌથી મોટો ડર મગજમાં સોજો આવવાનો હોય છે. હવે યાદ કરો, આપણે વાત કરી હતી કે નોર્મલ સલાઇન આપણા લોહી કરતાં થોડુંક વધારે ઘટ્ટ હોય છે. આ જ ગુણ અહીં કામ આવે છે. એ મગજમાંથી વધારાનું પાણી ખેંચી લે છે અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. એટલે જ હેડ ઇન્જરીમાં નોર્મલ સલાઇન પસંદ કરાય છે. આપણા આખા વિડીયોનો સાર તમને આ એક જ સ્લાઇડમાં મળી જશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.